ડાકોર જતા પદયાત્રીઓ માટે મૌધા આરોગ્ય વિભાગ 24 કલાક કાર્યરત। આરોગ્ય વિભાગ દ્વારા 4 કેન્દ્ર કાર્યરત। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે મૌધા આરોગ્ય વિભાગ દ્વારા મૌધાથી અલીણા ચોકડી સુધી 4 કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મૌધા વન કુટીર, નાની ખડોલ, જસુબા આશ્રમ સહિત અલીણા ચોકડી સુધી આરોગ્ય કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પદયાત્રીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે। સાથે સાથે આ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। રિપોર્ટર નિશાર શેખ મહુદા। આપનો પરિચય? जी हूँ डॉक्टर धूमिल परीख, तालुका आरोग्य अधिकारी मौधा। ડાકોર ફાગણી પૂનમ મેળાને લઈને ડાકોર જતા પદયાત્રીઓ માટે મૌધા આરોગ્ય વિભાગ તરફથી કુલ મૌધા ચોકડીથી અલીણા સુધી 4 આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક સારવાર, ડ્રેસિંગ, માલિશની અને દુખાવાની સારવાર કરવામાં આવશે। ઇમરજન્સી સારવાર પણ બૂથ ઉપર ઉપલબ્ધ રહેશે। ટોટલ 4 બૂથમાં દિવસ રાત થઈને 16 કર્મચારીઓ દિવસ રાત કામ કરશે।